ભાવનગર શહેરમાં આગામી રવિવારના રોજ કાવડ યાત્રાનું આયોજન થનાર છે ત્યારે કાવડ યાત્રા સમિતિ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં કમલેશ ચંદાણીએ માહિતી આપી હતી। ભાવનગર શહેરમાં રવિવારના રોજ બપોર 4:30 કલાકના સમયે યાત્રાનો પ્રારંભ થવાનો છે જેમાં હજારોની સંખ્યામાં યાત્રાળુઓ જોડાવાના છે। યાત્રાનું અશ્વમેઘ જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે ત્યારે કાવડ યાત્રાને લઈને કાવડ યાત્રા સમિતિ દ્વારા આયોજનની વિગતો પૂરી પાડવામાં આવી હતી। આગામી તારીખ 11/8/2024 રવિવારના રોજ શ્રાવણ માસના નિમિત્તે ભગવાન ભોલેનાથને મનાવવા માટે, રીઝાવવા માટે, એમની પૂજા અર્ચના કરવા માટે કાવડ યાત્રા સમિતિ દ્વારા આયોજિત નિષ્કલંક કાવડ યાત્રા જે સાંજે જસુનાથ મહાદેવ મંદિરથી 4 વાગે પ્રસ્થાન કરશે। આ યાત્રામાં ભાવનગરના તમામ શ્રદ્ધાળુઓને, સામાજિક આગેવાન, રાજનૈતિક આગેવાન, વિવિધ સંગઠનો, સંસ્થાઓને જોડાવા માટે હું અપીલ કરું છું। ભોલેનાથને અતિ પ્રિય આ કાવડ યાત્રા પ્રાચીન જસુનાથ મહાદેવ મંદિરથી પ્રસ્થાન કરી નિષ્કલંક મહાદેવ સુધી જવાની છે, જેની અંદર હજારો કાવડ યાત્રી કાવડમાં ગંગાજળ લઈને આ યાત્રા કરવાના છે। આ કાવડ યાત્રા કરવાથી એક અશ્વમેઘ યજ્ઞ જેટલું પુણ્ય પ્રાપ્ત થતું હોય છે। આ યાત્રા શ્રી રામ ભગવાન, રાવણ જે શિવ ભક્ત હતા, પરશુરામજી અને શ્રવણકુમારજી આવા વિદ્વાનોએ શિવજીને મનાવવા માટે પહેલાં બી કરેલી છે। અત્યાર સુધી ગુજરાત સિવાયના તમામ સ્ટેટોમાં, વિશેષ ઉત્તર ભારતમાં આ યાત્રાનું પ્રસ્થાન થતું હતું અને ત્યાંના લોકો આ લાભ લેતા હતા। આપણા ગુજરાતી ભાઈઓ બી આ લાભ લઈ શકે તેના ઉપદેશથી આપણે આ કાવડ યાત્રા અહીંયા ચાલુ કરી છે।